પરંતુ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો જે તમારી આંખમાં આંસુ લાવી દેશે। સુરતના ગ્રીન વેલી રેસિડેન્સીમાં રહેતા આ છે લાભુબેન। લાભુબેનની હાલત આજે એવી થઈ ગઈ છે કે તેમને વૃદ્ધાશ્રમમાં જવા માટે મજબૂર થવું પડ્યું છે। તેમનું કહેવું છે કે તેમની પોતાની દીકરી અને દીકરો જ તેમને ખૂબ ત્રાસ આપી રહ્યા છે। લાભુબેનની વાત સાચી માનીએ તો તેમની દીકરી અસ્મિતા અને ભાઈઓએ સાથે મળીને તેમની મિલકત વેચી દીધી હતી અને સુરતમાં મકાન લીધું હતું। મકાનના ભાડાના પૈસાથી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ માતાને સરખી રીતે સાચવતા ન હતા। તેમના ઉપર માનસિક અત્યાચાર ગુજરવામાં આવતો હતો। દીકરી અસ્મિતાના છૂટાછેડા થયેલા હોવાથી તે ગ્રીન વેલી રેસિડેન્સીમાં તેમની સાથે જ રહેતી અને મન ફાવે તેવા અપશબ્દો બોલીને તેમને માનસિક ત્રાસ આપતી હતી। એટલું જ નહીં, અસ્મિતા અને તેના ભાઈઓએ સાથે મળીને માતાની તમામ મિલકત સરખા ભાગે લખાવી દીધી। ત્યારબાદ તેમને ઘરની બહાર કાઢવા માટે મેણા ટોણા મારીને અત્યાચાર ગુજરવામાં આવ્યો। લાભુબેને દીકરી અને દીકરાના ત્રાસથી એટલા કંટાળી ગયા કે તેમણે વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેનનો સંપર્ક કર્યો। આખરે બા ઘરમાં રહેવા માંગતા ન હોવાથી વૃદ્ધાશ્રમના સંચાલકો તેમને સાથે લઈ ગયા, જ્યાં બાએ પોતાની કેટલી મિલકત હતી અને કેવી રીતે દીકરા દીકરીઓએ ઝડપી લીધી